હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુના આગમન સંબંધની અંદર આપણે તૈયાર છે કે હજુ સૂતા છે? હાલેલુયા, હાલેલુયા. તૈયાર છો કે નથી? સજાગ છો કે નથી? જાગતા છો કે નથી? હાલેલુયા. જાગતા છો? કેટલા જણા છો? જાગતા રહેવું એટલે આ પરમેશ્વરના વચનની અંદર ચાલવું. હાલેલુયા, હાલેલુયા. આત્મા પ્રમાણે ચાલવું. હાલેલુયા. પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ ચાલવું. હાલેલુયા. એને જાગતા રહેવું કહેવામાં આવે છે. જે કંઈ કરો વચનથી કરો યા કાર્યથી કરો, પણ પ્રભુ ઈસુના નામે કરો, એને જાગતા રહેવું કહેવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. તૈયાર છો? 4-5 વચન આપણે એક સામટા વાંચી જઈએ. આપણે કદાચ 12 વાગે ખતમ કરવું પડશે. બરાબર? હાલેલુયા. એક સામટા આપણે વાંચી લઈએ અને બધા પાસે બાઇબલ છે જ, એટલે તમારે જ વાંચવાનું છે, હું વાંચવાનું નથી. પણ તમને હું કહીશ, આ વચન વાંચો. બધાએ એકી અવાજે બોલવાનું છે. એ એટલા માટે છે કે પરમેશ્વરનું વચન દરેક વચન પરખાયેલું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નીતિ વચન 30 અને 5 ની અંદર એમ કહે છે કે પરમેશ્વરનું દરેક વચન પરખાયેલું છે. હાલેલુયા. જે કોઈ એ વચનો એટલે 31,102 વચનો પર વિશ્વાસ કરે છે, ભરોસો કરે છે, એના માટે એ વચન ઢાલ બની જાય છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા આજે વચનના દેવના વચનને પોતાના જીવન સંબંધમાં ઢાલ બનાવવા માંગે છે? આમેન, હાલેલુયા, હાલેલુયા. વચન કોઈ પણ હોઈ શકે, પણ આપણે એના પર વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તમને બોલવાનું લેસન એટલા માટે આપું છું, એનું રહસ્ય તમને બતાવી દઉં. હાલેલુયા, હાલેલુયા. નંબર 1, જ્યારે તમે આ બાઇબલ છે તમારા હાથમાં, પણ એ છપાયેલા અક્ષરો છે. હાલેલુયા. કેવા અક્ષરો છે? હાલેલુયા. બાઇબલ તો હેબ્રુ 4 ને 12 ની અંદર એમ કે છે, કેમ કે દેવના શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્મા, સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિનનારો છે, અને હૃદયના વિચારો તથા ભાવનાઓને પારખનાર છે. હાલેલુયા. 13મી કલમની અંદર એમ કહે છે કે બધું જાણે છે, બધું જુએ છે, બધું સમજે છે, બધું એને ખબર છે. નિરાંતે 13મી કલમ ઘરે જઈને વાંચો. હાલેલુયા. એ આપણને વચન આપણને જુએ પણ છે, વચન આપણને સમજે પણ છે, વચનને બધી ખબર છે કે તમારા એન્જિનની અંદર, તમારા શરીરની અંદર, તમારા તંબુની અંદર શું શું છે. હાલેલુયા, 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 હાલેલુયા. વચન બધું જાણે છે, અને તમારા શરીરમાં રહેલી ખામીઓ ને એ શું કરે છે? જ્યારે તમે એને મોંથી કબૂલાત કરો છો. શું કરો છો? મોંથી કબૂલાત કરો છો, ત્યારે એ વચન સક્રિય થઈ જાય છે, એ વચન એક્ટિવ થઈ જાય છે, અને એ વચન તમારી એન્જિનની અંદર, તમારા તંબુની અંદર, તમારા મન, આત્મા, દેહની અંદર, અને તમારા શરીરના દરેક અંગોની અંદર, તમારા શરીરના દરેક હાડકાઓની અંદર, અને તમારા શરીરના દરેક લોહીના રક્તકણોમાં એ પ્રવેશ કરે છે. શું કરે છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ દરેક અવયવની અંદર ફેલાઈ જાય છે આગની સાથે. હાલેલુયા. મારી સાથે બોલો. દેવનું વચન, દેવનું વચન જ્યારે હું બોલું છું, ત્યારે મારા મન, આત્મા, દેહમાં, મારા શરીરના દરેક અંગોમાં, મારા શરીરના દરેક હાડકાઓમાં, મારા શરીરના દરેક લોહીના રક્તકણોમાં ફેલાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા,
એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારામાં જેટલી વખત તમે સાંભળો છો, જેટલી વખત તમે બોલો છો, ત્યારે તમારા અસ્તિત્વની અંદર પ્રવેશ કરે છે આગની સાથે, અને એ તમારામાં જે કંઈ ક્ષતિઓ છે, જે કંઈ અંધકારની શક્તિઓ છે, અશુદ્ધતા છે, એને બાળીને ભસ્મ કરી નાખે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ જ્યારે તમે એને મનમાં વાંચો છો ત્યારે એ સક્રિય થાય. હાલેલુયા, હાલેલુયા. ચાહે ઘરમાં હોય, ચાહે ચર્ચમાં હોય, ચાહે ક્યાં પણ હોય, પણ દેવનું વચનને ઊંચા અવાજે બોલવાનું છે. બોલો, બાજુવાળાને કહું, દેવનું વચન ઊંચા અવાજે બોલવાનું છે, બોલવાનું છે. એનું કારણ તમને બીજું પણ બતાવું છું. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે ઊંચા અવાજે બોલો છો ત્યારે યર્મિયા 51 અને 20 ની અંદર લખવામાં આવ્યું છે કે એ વચનની આગ જે છે એ શું કરી નાખે છે? કાપી નાખે છે. હાલેલુયા, 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 હાલેલુયા. પણ એ તમારું મોડું ચાલશે તો, મોડું ચાલશે તો. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે તું મારી કુહાડી છે, તું મારો ફરસી છે. હાલેલુયા. પણ ઘણી વખત આપણને એ સમજ પડતી નથી કે ફરસી વરી કઈ હશે, પણ આપણું મોડું છે. હાલેલુયા, આપણું મોડું છે. મોડાનો તમારે ઉપયોગ કરવાનો. એટલે શું કરશે? વચન તમારું કામ છે વચનને બોલવાનું, અંધકારની શક્તિઓને કાપી નાખવાનું કામ દેવ કરે છે, પવિત્ર આત્મા કરે છે. હાલેલુયા, હાલેલુયા. એના પર તમારે વિશ્વાસ કરવાનો છે. વાંચો, જોરમાં વાંચો. તું મારી ફરસી અને તું મારી કુહાડી છે. એટલે કે તમારું મોડું છે. મારું મોડું કુહાડી છે. બોલો, મારું મોડું કુહાડી છે. જ્યારે હું દેવનું વચન વાંચું છું ત્યારે એ કુહાડીની જેમ અંધકારની શક્તિઓ કાપી નાખે છે, કાપી નાખે છે. હાલેલુયા. આગળ શું લખે છે? તથા યુદ્ધનું શસ્ત્ર છે. હાલેલુયા. તમારું મોડું સામાન્ય નહીં, ગાળ આપવા માટે નથી, ગાળ આપવા માટે. હાલેલુયા. જૂઠું બોલવા માટે નથી. હાલેલુયા. મજાક મસ્તી કરવા માટે નથી. હાલેલુયા. પણ દેવના મહિમાના માટે છે. હાલેલુયા, 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 હાલેલુયા. એ યુદ્ધનું શસ્ત્ર છે, બંદૂક છે. એક ગોળી મારો, એક વચન બોલો એટલે એક ગોળી મરાય. શું કરે? એક ગોળી મારે. હાલેલુયા. દેવનું કામ છે, આપણને ખબર પડતી નથી, પણ બધું કરી શકે છે. સભા શિક્ષક 11:5 ની અંદર એમ કહે છે કે વાયુની ગતિ કઈ દિશામાંથી આવે છે આપણને ખબર પડતી નથી. ગર્ભવતી મહિલાની અંદર તે દીકરાના હાડકા કેવી રીતે વધે છે એ આપણને ખબર પડતી નથી, અને દેવ જે રીતે કામ કરે છે એ આપણને ખબર પડતી નથી, પણ એ બધું કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો જે દેવે આપણને કહ્યું છે કે આ તમારો કુવાડો વાપરવાનો છે, તો આપણે વાપરવાનો છે. એને તેજ ઘસીને તૈયાર રાખવાનો, તેજમાં. હાલેલુયા. ઊંચા અવાજે બોલવાનું. બોલો, ઊંચા અવાજે દેવનું વચન વાંચવાનું. ચાહે એ ગીતશાસ્ત્ર 23મો અધ્યાય હોય, ચાહે એ ગીતશાસ્ત્ર 91મો અધ્યાય હોય, ચાહે વચન કંઈ પણ હોય, પણ એને ઊંચા અવાજે બોલવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રગટીકરણ 11મો અધ્યાય 5મી કલમની અંદર એમ કહે છે કે જેઓ તેને નાશ, જેઓ તેને હાનિ કરવા ચાહે છે. હાલેલુયા. તમને શેતાન અને અંધકારની શક્તિઓ હાનિ કરવા માંગે છે. શું કરવા માંગે છે? નુકસાન કરવા માંગે છે, તબાહ કરવા માંગે છે, અને તમને તમારા જીવનની અંદર બરબાદી કરવા માંગે છે. પણ દેવનું વચન ઘરે બેઠા બેઠા કંઈ પણ એક વચન, બે વચન, ત્રણ વચન, ચાર વચન, પાંચ વચન તમે સવારથી લઈને સાંજ સુધી જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારી કુવાડી કામ કરશે, કામ કરશે, કામ કરશે.
શેતાન આવીને કહેશે કે કંઈ થયું નથી, બધું થાય છે. હાલેલુયા. શેતાન તમને કહેશે કે પાળક સાહેબ આવ્યા હતા અને વચન જોરથી વાંચવા કીધું, એક અઠવાડિયું થઈ ગયું કે કંઈ ફેરફાર નહીં, ઘણો બધો ફેરફાર થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. એ આત્મિક ક્ષેત્રની અંદર કામ થાય છે, આપણને દૈહિક રીતે દેખાતું. હાલેલુયા. કેટલા જણા આજથી લેસન કરવા તૈયાર છે? આમીન, આમીન, આમીન. હાલેલુયા, હાલેલુયા. ચોર ચોરી કરવા માટે આવે, મારી નાખવા આવે અને નાશ કરવા આવે, એ સિવાય બીજા કોઈ હેતુથી આવતો નથી. હાલેલુયા. પણ દેવનું વચન આપણને એમ કહે છે કે તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે. શું નીકળે છે? પણ બોલશો તો અગ્નિ નીકળશે ને. બોલવાનું છે ત્યારે અગ્નિ નીકળશે ને. દેવનું વચન તમે બોલશો તો આગ નીકળશે, અને આગ શું કરશે? તમારા શત્રુને ભસ્મ કરી નાખશે, શત્રુને સંહાર કરી નાખશે, એના ટુકડા ટુકડા કરી નાખશે. હાલેલુયા. તો શું કરવાનું છે? દેવનું વચન બોલવાનું પણ છે, દેવનું વચન સાંભળવાનું પણ અગત્યનું છે. જેટલી વખત આપણે દેવનું વચન સાંભળીએ છીએ, દેવનું વચન બોલીએ છીએ, એટલી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા અસ્તિત્વમાં પ્રગટ થાય છે, આપણને શું કરે છે? પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ ઈસુના આગમન સંબંધમાં 4-5 વચનો છે. એ વચનોને આપણે તમારા મોઢાથી જોરથી બોલવાનું છે. હાલેલુયા, હાલેલુયા. તૈયાર છો? તૈયાર છો? હાલેલુયા, હાલેલુયા. ફિલિપિયોના પત્ર 2 અધ્યાય 15-16 એ આપણા વિશે જણાવે છે. પ્રભુ ઈસુનું આગમન તો છે, બરાબર છે, પણ આપણને લેસન હોપ્યું છે. એ લેસન આગમન સુધી આપણે કરવાનું છે. હાલેલુયા. ત્યાં સુધી આપણે શું કરવાનું છે? પ્રભુ ઈસુના આગમન સુધી શું કરવાનું છે? આપણે લેસન પૂરું કરવાનું છે. હાલેલુયા. તમારા જગતની અંદર, તમારી દુનિયાની અંદર, તમારી ઓળખાણની અંદર, તમારા કુટુંબની અંદર, તમારા મિત્ર મંડળની અંદર સુસમાચાર પ્રગટ કરવાના છે. હાલેલુયા, હાલેલુયા. માટે અહીંયા એમ કહે છે કે તમે જગતમાં જ્યોતિ જેવા છો. કેવા છો? પણ તમે કઈ કરશો નહીં તો જ્યોતિ જેવા થાઓ. જગતમાં આપણામાં તફાવત હોવો જોઈએ. વાંચો 2:15-16. તમારે બધાએ વાંચવાનું છે. હા, જોરમાં વાંચવાનું છે. જેથી હા આમીન. હાલેલુયા, હાલેલુયા. શું કરવાનું છે? લેસન આપ્યું છે આપણને. હાલેલુયા. શું કરવાનું છે? જ્યોતિઓ જેવા થવાનું છે. સુસમાચાર તમારી દુનિયામાં, તમારી ઓળખાણમાં, તમારા કુટુંબ પરિવારની અંદર હજુ પણ લોકો જેણે સુવાર્તા સાંભળી નથી, એને આપણે સુવાર્તા સાંભળવાનું કામ તમને અને મને આપવામાં આવ્યું છે. ચાહે પહેલો રવિવાર હોય, બીજો રવિવાર હોય, ત્રીજો રવિવાર હોય, 6 વર્ષ થયા હોય, 7 વર્ષ થયા, પણ अपनी दुनिया में हमें सुसमाचार देना है. हालेलुया, हालेलुया, हालेलुया. ક્યાં સુધી? આગમન સુધી. હાલેલુયા. તૈયાર છો? કેટલા જણા તૈયાર છે? બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે આપણે તૈયારી હોવી જરૂરી છે. બાઇબલ આપણને એમ કહે છે, જો તમે તૈયાર નથી, તમે જગતના કામોની અંદર તમે ગૂંચવાઈ પડ્યા છે, અથવા તો જગતની ચિંતામાં તમે અટવાઈ ગયા છે, ખાનપાનમાં પડી ગયા છે, તો એ અશક્ય છે. કારણ કે એક ક્ષણમાં, એક આંખના પલકરાની અંદર, રણશિંગડા વાગતાની સાથે એક ક્ષણમાં અને આંખના પલકરામાં, કઈ આપણને પાસ્ટર આપણને મોબાઈલ થી કહેવા ના આવે કે પ્રભુ ઈસુ આવી રહ્યો છે, ફોન બી નહીં થાય.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ શું છે? એક ક્ષણમાં, આંખના પલકારામાં, એટલે આપણું જે જીવન છે એ જીવન ટોટલી ખ્રિસ્તમાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ટોટલી ખ્રિસ્તમાં, એટલે કે આપણું જીવવું પણ ખ્રિસ્ત અને મરવું પણ. હાલેલુયા, હાલેલુયા. કામ તો કરવાનું છે, નોકરી પણ કરવાનું છે, બધું જ કરવાનું છે, પણ આપણી સભાનતા હોવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થોડા સમયની અંદર આવી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. એના માટેની બી આપણે સભાનતા હોવી જોઈએ, ચેતના પણ હોવી જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગમે ત્યારે આવી શકે છે. અને વચન કહે છે કે એક ક્ષણમાં અને આંખના પલકારાની અંદર આ બધી ઘટનાઓ બનશે. હાલેલુયા. તૈયાર છો? હાલેલુયા. પણ એ તમારી તૈયાર છો એના માટે કે બાઇબલ કહે છે, હું નહીં કહેતો. તમારી તૈયારી છે કે નહીં એ અગત્યનું છે. હાલેલુયા. બીજો તિમોથી 4 અધ્યાય 8મી કલમમાં શું કહે છે? તમારી છે કે નહીં તૈયારી? તમે ઈચ્છા ધરાવો છો કે નહીં એ અગત્યનું છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એમ કહે છે, લુક 12:37 એમ કહે છે કે જે લોકો ધણીની રાહ જુએ છે તેઓને ધન્ય છે. હાલેલુયા. તમારે રાહ જોવાની છે. શું કરવાનું છે? વાંચો. બીજો તિમોથી 4 અધ્યાય 8મી કલમ. શાનો મુગટ રાખી મૂકવામાં આવ્યું છે? હાલેલુયા. પણ ન્યાયપણું એટલે હું એ ખબર નહીં પડતી. અમુક ટાઈમે આપણે ઘણી બધી આ સમસ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કાન ખોલીને સાંભળી લઈએ કે આદમ અને હવાને માટીમાંથી બનાવવામાં તો આવ્યા, બરાબર છે, પણ એ પવિત્ર પાત્ર હતા. કેવા પાત્ર હતા? ન્યાયી પાત્ર હતા. હાલેલુયા. ઈશ્વરીય સ્વભાવ ને ઈશ્વરીય જીવન એનામાં મૂકવામાં આવેલું હતું. હાલેલુયા. ઈશ્વરીય પરાક્રમ એની અંદર મૂકવામાં આવ્યું હતું. એને સત્તાના અધિકાર, આખી પૃથ્વીની સત્તા એને આપી દેવામાં આવી હતી. હાલેલુયા. કેમ આપી દેવામાં આવ્યું? કે એ લોકો પક્ષીઓ પર અમલવારી કરી શકે, જાનવરો પર અમલવારી કરી શકે, સમુદ્રના માછલા પર અમલવારી કરી શકે. હાલેલુયા. એ બધું આખી પૃથ્વી આદમ અને હવાને નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી. હાલેલુયા. પણ આપણે જાણીએ છીએ, ઘણી વખત સાંભળી ગયા છે કે આદમ ને હવાએ દેવની જે આજ્ઞા હતી એનો ભંગ થવાના કારણે તેઓમાં મૃત્યુનો, પાપનો પ્રવેશ થયો. પાપથી મૃત્યુ પ્રવેશ થયો અને તેઓની પાસે જે કંઈ હતું જીવન, એ પરમેશ્વરના જીવનથી અલગ થઈ ગયા. હાલેલુયા. અલગ થઈ ગયા, જુદા થઈ ગયા. હાલેલુયા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાના કારણે તમે અને આપણે જે તે સમયે આપણે શું કર્યું? દેવની સુવાર્તા સાંભળી, એના પર વિશ્વાસ કર્યો અને જે તે સમયે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગીકાર કર્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગીકાર કરવાના કારણે તમને અને મને પહેલામાં પહેલા વચનના જળસ્નાનથી ધોઈ નાખવામાં આવ્યા. હાલેલુયા. વચનના જળ સ્નાનથી તમને અને મને ધોઈ નાખવામાં આવ્યા. બપ્તિસ્મા દ્વારા શુદ્ધ કરવામાં આવ્યા. બપ્તિસ્મા દ્વારા પવિત્ર કરવામાં આવ્યા. બપ્તિસ્મા દ્વારા તમને નિર્દોષ ઠરાવવામાં આવ્યા. બપ્તિસ્મા દ્વારા તમને નિષ્કલંક ઠરાવવામાં આવ્યા. બપ્તિસ્મા દ્વારા તમને ઈશ્વરને ઉપયોગી પાત્ર બનાવવામાં આવ્યું. હાલેલુયા, હાલેલુયા. અને આ સંસારમાંથી અલગ કરી દેવામાં આવ્યા અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડી દેવામાં આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. તમે જેટલાએ બપ્તિસ્મા લીધું છે એટલાને એક ન્યાયી પાત્ર, એટલે કે સાચું, હાલેલુયા, પ્રમાણિક, હાલેલુયા, સત્યતાથી ભરેલું પાત્ર બનાવવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. આ શબ્દોનું વિવરણ તમે જ્યારે તમે જાણો ત્યારે તમારે જુઠ્ઠું બોલવાનું ત્યાંથી બંધ થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ ન્યાયપણાની અંદર શું કહે છે? વાંચો એ વચન, વાંચો ફરીથી. ન્યાયપણાનો મુગટ એટલે પવિત્રતાનો મુગટ
અને મહિમાનો જે મુગટ મારા માટે રાખી મૂક્યો છે એ તમને અને મને આપવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. આગળ શું કહે છે? પ્રભુ જ્યારે આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, ત્યારે તે અદલ ઇન્સાફ કરનાર છે, ન્યાયાધીશ છે, તે મને, હાલેલુયા, દેવનો મહિમાનો, પ્રામાણિકતાનો, સચ્ચાઈનો, ન્યાયપણાનો જે મુગટ છે તમારા માટે અને મારા માટે રાખી મૂકવામાં આવ્યો છે એ તમને અને મને મળશે. હાલેલુયા. કેટલા જણા વિશ્વાસ કરે કે મને મળશે? હાલેલુયા, હાલેલુયા. જેણે બપ્તિસ્મા લીધું છે એની પાસે પાસપોર્ટ આવી ગયો છે સ્વર્ગનો. વિઝા તમારું આવી ગયું છે. આમેન. જ્યારે તમે બપ્તિસ્મા લીધું છે વિઝા તમારું ગ્રાન્ટેડ થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. આ કઈ એક દિવસનું વિઝા નથી, 2 મહિનાનું નથી, અનંત કાળનું વિઝા આવી ગયું છે. બાજુવાળાને કહો અનંત કાળનું વિઝા, અનંત કાળનું વિઝા, અલૌકિક જીવનનું વિઝા, અવિનાશી જીવનનું વિઝા મને મળ્યું છે, મને મળ્યું છે. એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને લેવા આવનાર છે અને ન્યાયપણાનો મુગટ, એ સત્યતાનો મુગટ, એ મહિમાનો મુગટ મને મળનાર છે. મને વિશ્વાસ છે. પ્રભુ એનું વચન યર્મિયા 1:12 પ્રમાણે પૂરું કરવાના માટે જાગૃત છે. ધન્યવાદ પ્રભુ. ખુશ છો? હાલેલુયા. આગળ શું કહે છે? પાઉલ એમ કહે છે કે મને નહીં પણ સર્વ, એટલે આપણે બધા આવી ગયા. બોલો, સર્વમાં અમે બધા, અમે બધા. હાલેલુયા. હા, સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈ રહ્યા છે તેઓને પણ. હાલેલુયા. અગર તમે એની રાહ નથી જોઈ રહ્યા તો એ થોડી શક્યતા ઓછી છે. હાલેલુયા, 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 હાલેલુયા. કારણ કે આપણું જીવન સંસારમાં અને આત્મિકતાની અંદર આપણે ઘણી વખત આપણે જીવન જે છે એ 90% સંસારમાં હોય છે અને 10% પ્રભુમાં હોય છે. સન્ડે ટુ સન્ડે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાચું કહું છું, સાચું કહું છું. હાલેલુયા. પણ નિરંતર પ્રભુમાં બની રહેવાનું છે. નિરંતર, સર્વદા તમે પ્રભુમાં બની રહેવાનું છે. હાલેલુયા. સર્વદા એના કામોને કરવાના છે. હાલેલુયા. અને ન્યાયપણાના ફળોને ઉત્પન્ન કરવાના છે. હાલેલુયા. ન્યાયપણાના ફળો એટલે કે શાંતિના ફળો, પ્રેમના ફળો, જે કંઈ જેટલા પવિત્ર આત્માના જે વરદાનો છે એ વરદાનોના ફળો આપણે ઉત્પન્ન કરવાના છે. ચાહે વચનથી કરો, કાર્યથી કરો, પ્રભુ ઈસુના નામે એ કાર્યને કરવાના છે. એ ફળોને આપણે ઉત્પન્ન કરવાના છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ચાહે દાખલા તરીકે મારો દાખલો આપું છું. હું કંઈ નહીં કરતો હોય દરરોજના, તો પણ હું રોજના 6000 લોકોને મેસેજ મોકલું છું. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકોને? 6000 લોકોને હું વચન મોકલું છું. એ પછી વાંચે ના વાંચે એમનો સબ્જેક્ટ છે. હાલેલુયા. પ્રભુના નામે કરવાનું છે. હાલેલુયા. તમે પણ કરો છો, તમે પણ પ્રાર્થનામાં જોડાઓ છો, તમે ગીત પણ ઘરમાં ગાઓ છો કે નહીં? ગુનગુનાતા ગાઓ છો કે નહીં? હાલેલુયા, હાલેલુયા. વચન પણ તમે બોલો છો. આજથી તમને વચન કુવાડી બનાવી દીધી. તમારું જે મુખ છે એ કુવાડી બની ગયું છે.
બોલવાનું છે ઘરે જઈને. હાલેલુયા. જરાક તકલીફ લાગે છે, જરાક સમસ્યા લાગે છે, જરાક આપણે સંઘર્ષમાં ચાલી રહ્યા એવું લાગે છે, તમારે બીજું કંઈ નહીં કરવાનું. દેવ દેવનું કામ કરે, તમારે તમારું કામ કરવાનું છે. હાલેલુયા. તમારા મુખ દ્વારા વચન જેટલા બોલવા એ બોલવાના છે. ચાહે એ યોહાન 3:16 પકડી લો, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. હાલેલુયા. હાલેલુયા. એ નિયમ શાસ્ત્ર તમારા મુખમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, અને તેમાં જે કંઈ લખેલું છે તે તું કાળજીથી પાળે, ત્યારે જ, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું. હાલેલુયા. 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 દાખલા તરીકે ગીત શાસ્ત્ર 138:7 લખવામાં આવ્યું છે કે જો મારે સંકટમાં ચાલવું પડશે તો પણ તું મને જીવાડશે. હાલેલુયા. ગેરંટી છે. શું છે ત્યાં? ગેરંટી છે. હાલેલુયા. સંકટ ગમે તે આવવા દો, આપણે હંમેશા આપણી સફળતા છે. સંકટ ગમે તે આવો, સમસ્યા ગમે તે આવવા દો, આપણે હંમેશા આપણને પ્રભુ વિજય કુચની અંદર દોરી જાય છે. હાલેલુયા. હાલેલુયા. આપણે કઈ ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર. હાલેલુયા. કેમ કે દેવ આપણી સાથે છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે આપણને દેવે ઉત્પન્ન કર્યા છે. હાલેલુયા. એ આપણને રોજે રોજ સહાય કરે છે. શું કરે છે? હાલેલુયા. રોજે રોજ નવી તાજગી આપે છે. રોજે રોજ નવી તાજગી આપે છે, નવું બળ આપે છે, નવું સામર્થ્ય આપે છે, નવું શક્તિ આપે છે. જો તમે વિશ્વાસ કરો તો, જો તમે એનો આધાર બનાવો, જો તમે એને ખડક બનાવો તો એ ખડક થઈ જશે. હાલેલુયા. જો તમે એને કિલ્લો બનાવો તો કિલ્લો થઈ જશે. જો તમે એને ગઢ બનાવો તો ગઢ થઈ જશે, રક્ષા કરશે તમારી. હાલેલુયા. જો તમે બખ્તર સમજીને એને પહેરી લખશો તો તમારા માટે એ તમને કઈ નુકસાન નહીં થવા દેશે. હાલેલુયા. હાલેલુયા. ઊંચો બુરજ માની લેશો તે તમારા માટે ઊંચો બુરજ થઈ જશે, કે હું ઊંચા બુરજ પર ચડી જશે એટલે મને કઈ નુકસાન થશે નહીં. હાલેલુયા. આપણે એને જિંદગીના તમામ દિવસોમાં આશ્રય સ્થાન બનાવવાનું છે. એ જ આપણી શક્તિ છે. હાલેલુયા. પ્રભુ ઈસુ આપણું બળ છે. હાલેલુયા. તાકાત છે. એ આપણા પગોને હરણીના પગ કરતા પણ વધારે ચપળ બનાવે છે અને ઊંચા ઊંચા સ્થાન પર ચલાવે છે. હાલેલુયા. 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 એટલે એનું જે વચન છે એ વચન ગમે તે હોય, આપણે એના પર વિશ્વાસ રાખવાનો છે, આપણે એને બોલવાનું છે. બાકી તમારા જીવનની અંદર અદ્ભુત ચિહ્નો અને ચમત્કાર થઈ જશે. કેટલા જણા વિશ્વાસ કરે છે? હાલેલુયા. 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 એક બે બહેનો છે, પણ હું પછી હું પ્રાર્થના કરીશ. હાલેલુયા. હાલેલુયા. એક બહેન છે, એના ઘરની અંદર અશાંતિ છે, ખૂબ અશાંતિ છે. ચાહે ઘરવાળો એને સપોર્ટ નથી કરતો, અથવા બીજી રીતે અથવા ત્રીજી રીતે એ બેન બહુ અકળાય છે, ખૂબ પ્રાર્થના કરે છે, પણ પ્રભુએ આજે તમને જોઈ લીધા છે. હું પછી છેલ્લે પ્રાર્થનામાં એમને બોલાવીશ. હાલેલુયા. હાલેલુયા. એક બેન ને ગાંઠ છે, એને પણ મેં જોઈ લીધા છે, કારણ કે વચન પ્રગટ થઈ ગયું છે અને વચન તમારામાં કામ કરી રહ્યું છે. હાલેલુયા. વચન તમારામાં પ્રગટ થઈ ગયું છે, તમારામાં કામ કરી રહ્યું છે. બોલો, વચન મારામાં પ્રગટ થઈ ગયું છે. પવિત્ર આત્માની આગ મારા અસ્તિત્વમાં કામ કરી રહી છે, કામ કરી રહી છે અને ગાંઠને પીગળાવી રહી છે. હાલેલુયા. હાલેલુયા. ખુશ છો? તો આપણે પ્રભુ ઈસુના આગમન સુધીમાં સાવધ રહેવાનું છે. શું કહે છે? સાવધ રહેવાનું છે અને પ્રાર્થના કરતા રહેવાનું. કેમ કે એ દિવસ જે છે એ ચોરની માફક આવે છે. શું કરે છે? ચોરની માફક આવે છે, અને એ દિવસ આપણે ધારતા નથી. એવી વેળાએ આવશે અને આપણે કદાચ આ દુનિયાના કામોની અંદર વીંટળાયેલા રહેશું. આપણે
આત્માના બાબતોમાં ઓછું રહેશે અને સંસારની બાબતોમાં વધારે સંકળામણ હશે તો એ આપણે તકને ગુમાવી શકવાની શક્યતા રહે છે. હાલેલુયા, હાલેલુયા. પણ પહેલો એનો 5મો અધ્યાય ને 9 કલમની અંદર એમ કહે છે, કેમ કે દેવે આપણને કોપને સારું ઉત્પન્ન કર્યા નથી. એટલે જવાના 100% છે. હાલેલુયા. જવાનું 100% છે, પણ આપણે દુનિયાના કામો તો કરવાનું છે, પણ દેવમાં બની રહેવાનું છે. હાલેલુયા. એકબીજાની સાથે પ્રેમની અંદર બની રહેવાનું છે. હાલેલુયા. એકબીજાની સાથે સંગતિમાં બની રહેવાનું છે. હાલેલુયા. એકબીજાનું સહન કરવાનું છે. હાલેલુયા. એકબીજાની સાથે ઉત્તેજિત કરવાનું છે. હાલેલુયા. ચાહે વચનથી હોય, ચાહે કાર્યથી હોય, ન્યાયપણાના ફળોને ઉત્પન્ન કરતા રહેવાનું છે. હાલેલુયા. એને કહેવાય છે જાગતા રહેવાનું. હાલેલુયા, હાલેલુયા. કેમ કે મેં તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારને સારું, તારણને સારું ઉત્પન્ન કર્યા છે. એ જ વચનમાં. કેમ કે દેવે આપણને કોપને સારું નહીં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા. એટલે અહીંયા 100 તમારે જવાનું છે, પણ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લુક 12:37 ની અંદર દેવ શું કહે છે? જે દાસોને ધણી આવીને જાગતા જોશે. હાલેલુયા, હાલેલુયા. તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. દાસ એટલે દાસો પણ આવી જાય, દાસી પણ આવી જાય. જાગતા રહેવાનું છે. હાલેલુયા. આત્મામાં ચાલવાનું છે, વચનની અંદર ચાલવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવવાનું છે. હાલેલુયા. એકબીજાના પ્રેમની અંદર જીવવાનું છે. હાલેલુયા. વિશ્વાસની અંદર, વર્તનની અંદર, વાણીની અંદર અને બધી રીતે આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો છે એ નમૂનાની અંદર આપણે ચાલવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કામ બધું જ કરવાનું છે, નોકરી બધું જ કરવાનું છે, પણ આપણું ચિત્ત, આપણું મન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. દરરોજના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધન્યવાદ આપતા રહો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પાસ્ટર અજીતભાઈના માટે આપણે બધા તાળીઓ મારીએ. હાલેલુયા. એટલા માટે મને યાદ આવ્યું, અચાનક યાદ આવી ગયું કે ગયા વખતે હું આવ્યો હતો ત્યારે પથારીમાં હું એમને પ્રાર્થના કરી ગયો હતો. આજે પ્રભુએ અહીંયા બેસાડ્યા છે. હાલેલુયા. એમની કૃપા વગર આપણે કંઈ કરી શકતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? વાંચો, ફરી વાંચો. જે દાસો અથવા તો દાસીને ધણી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે, તેઓ આશીર્વાદિત છે. હાલેલુયા. બાજુવાળાને કહો, મને હું ધન્ય છું. નથી સાંભળતા એ બાજુવાળા? બોલો જોરમાં, હું ધન્ય છું, હું ધન્ય છું. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધી હું સુવાર્તા પ્રગટ કરીશ. બેનો વિચાર કરે કે મારે ક્યાં પ્રચાર કરવા જવો? પ્રચાર કરવા. હાલેલુયા, હાલેલુયા. તમારા આજુબાજુમાં પ્રચાર કરવાનું છે. હાલેલુયા. અહીં બનતું જ નહીં હોય એવું પણ બનવા જોગ છે. આજુબાજુ વાળા જોડે ક્યારે આપણે ખ્રિસ્તી તરીકે આપણે ઝઘડો કરવાનો નથી.
ગમે એ ઉકાળો કરે, બાજુવાળો ગમે એ ઉકાળો કરે, હું 2005 થી રહું છું, ગમે એ ઉકાળો કર્યો પણ મારી જોડે કોઈ દિવસ ઝઘડો કર્યો નથી. હાલેલુયા. એ કરે એ તો ઉથલ પાથલ કરે, આપણે કરવાનું નહીં. તમારામાં ખ્રિસ્ત રહે છે, તમારામાં ખ્રિસ્તનો પ્રેમ વહેતો રહે છે, તમારામાં મહિમા છે. હાલેલુયા, હાલેલુયા. તમારામાં મહિમા છે, તમારામાં સ્વર્ગનો ભંડાર છે. હાલેલુયા. તમારામાં આશીર્વાદો વહી રહ્યા છે. હાલેલુયા. તમે આશીર્વાદોના વિતરક છો. હાલેલુયા. કેવી રીતે ઝઘડો કરો ને કેવી રીતે એ બધું તમે મિસ કરી શકો આપણે ઝઘડો કરવાનો. હાલેલુયા. બાઇબલ તો એમ કહે છે, એફેસીઓ અને 4 અધ્યાય 25મી કલમની અંદર એમ કહે છે કે તમે એકબીજા સાથે જૂઠું ના બોલો, કેમ કે એ પડોશી જે છે એ તમારા અવયવ છે. બાજુવાળાને કહો, અવયવ છે. કેટલું મજાનું વચન છે, પણ તમને યાદ હોવું જોઈએ ને. એ તો આપણે સિંગડા ત્યાં જ ભેરવી નાખીએ છીએ. સિંગડા બાજુવાળા જોડે આપણે કરી દઈએ છીએ, આપણે મારવાના નથી સિંગડા. હાલેલુયા. બાજુવાળા જોડે સિંગડા મારવાના નથી. બોલો, ઝઘડો કરવાનો નથી. ગમે તે ઉકાળો કરે. આપણા શબ્દો પ્રેમના, સત્યતાના વચન પ્રમાણે નીકળવા જોઈએ, જેથી કરીને એ આપણામાં રહેલું દેવનું જીવન આપણી રૂઢિકરણી જોઈને આપણા દેવ બાપનો મહિમા કરે. એ તમારામાં અજવાળું છે. હાલેલુયા. મત્તી 5 અને 16 વાંચો જલ્દી. તમને વધારે લાઈટ સળગશે. 14મી બી વાંચો. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. દીવો કરીને માપ તળે નહીં, દીવી પર છે, ઘરમાં બધાને તે. હાલેલુયા. બાજુમાં બોલો, હું જગતનો અજવાળું છું. મને કહે છે ડુંગર પર વસાવેલું નગર છે. નગર હું છું. એ નગર હું છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવા બધા આશીર્વાદો તમારામાં રહે, પછી તમે ગાળ બોલો બાજુવાળાને સારું લાગશે. હાલેલુયા. કેવું લાગશે? એ જાણ નથી, એટલા માટે બોલે છે. પણ તમારું અજવાળું ત્યાં પડશે તો કેવું ડગશે. 16મી કલમ વાંચો. તેમજ તમે તમારું અજવાળું એવું પ્રકાશવા દો, લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી રૂઢિકરણીઓ જોઈને તમારા દેવ બાપનું સ્તુતિ કરે. પણ આપણે સિંગડા મારતા હોય તો સ્તુતિ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને આપણે માફી આપી દેવાની છે. હાલેલુયા. એ બાકી રહી જાય તો પણ આપણા માટે વાંધો આવી શકે. આપણે તૈયાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન એટલે આપણે ઘણી વખત આપણે જાતે આપણું જીવન બચી ગયું ને, આપણને અંધકારમાંથી છોડાવી લેવામાં આવ્યા છે, દેવના પ્રિય પુત્રના રાજ્યમાં આવી ગયા છે. બીજા શું કરે આપણે કઈ લેવો દેવો નથી. આપણે એવું બનવાનું નથી. સમય આપણને આપવામાં આવ્યો છે. બાઇબલ આપણે જે વાંચી ગયા લખે છે કે કોઈનો નાશ ન થાય. હાલેલુયા, હાલેલુયા. કોઈનો નાશ ન થાય, આપણા બાજુવાળાનો નાશ ના થાય, એના માટેની કાળજી કોણ રાખશે? યાકુબભાઈ રાખશે, પ્રકાશભાઈ રાખશે, કોઈ કમલેશભાઈ રાખશે, કે આપણા પાઉલ સાહેબ રાખશે? બધાએ રાખવાની છે. હાલેલુયા, હાલેલુયા. એટલે ઝઘડો નથી કરવાનો, ઝઘડો કરવાનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારામાં અજવાળું છે, દેવનું અજવાળું છે, તમારામાં આશીર્વાદો છે, તમારામાં સ્વર્ગનો
ભંડાર છે એને વહેતો રહેવા દો. હાલેલુયા. અને પ્રભુ ઈસુ આવે ત્યાં સુધી તમારું એક જ કામ છે, તમને જે સમય આપ્યો છે એ સમયનો સદઉપયોગ કરવાનો છે. દેવ ચાહે છે કોઈનો નાશ ના થાય, પણ બધા પ્રસ્તાપ કરે અને બધા સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને બધાને અનંત કાળનું જીવન મળે અને બહુતાયતનું જીવન મળે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. હાલેલુયા. એને કહ્યું પ્રકટીકરણ 22મો અધ્યાય 7મી કલમની અંદર એમ કહે છે કે જુઓ હું આવી રહ્યો છું, થોડી વારમાં આવી રહ્યો છું. આપણે વિશ્વાસ કરવાનો છે, જાગતા રહેવાનું છે. હાલેલુયા. ઘણી વખત એક જ ચીજ ચાલે કે આપણા ખ્રિસ્તીઓમાં આવી ગયા એટલે આપણા ભોજન તરફ આપણું લક્ષ્ય હોય છે. મસ્ત મસ્ત ખાવાનું, કે મચ્છી જુઓ, મટન ખાવા, હમણાં પાણી આવી જાય. ખાવા પીવામાં દેવનું રાજ્ય નથી. હાલેલુયા. હાલેલુયા. દેવનું રાજ્ય કેમાં છે? રોમીયોના પત્રનો 14મો અધ્યાય 17મી કલમમાં શું કહે છે? જલ્દી વાંચો. દેવનું રાજ્ય ખાવામાં નથી, પીવામાં નથી, પણ ત્યાં પણ એ જ વસ્તુ આવીને ઊભી છે. કેમ કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. કયામાં? ન્યાયપણું એટલે સત્યતા, પવિત્રતા અને નિર્દોષતા અને નિષ્કલંકતા અને આપણે એકદમ સચ્ચાઈની અંદર છે. હાલેલુયા. કેમાં છે? સત્યતામાં છે. હાલેલુયા. હાલેલુયા. પવિત્રતામાં છે. હાલેલુયા. હા, ન્યાયપણામાં, શાંતિમાં છે, પવિત્ર આત્માથી મળતો આનંદ એઓમાં છે. હાલેલુયા. 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 ટાઈમ થઈ ગયો મને લાગે, એવું લાગે છે. ટાવર નથી પકડાઈ રહ્યો, બાકી છે. હાલેલુયા. પ્રભુ ઈસુ વહેલા આવી રહ્યો. આજે આપણે સંસારની અંદર જોઈ રહ્યા છે, પેપરોમાં, ન્યૂઝપેપરમાં, ચેનલો મારફતે ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છે. જગતની અંદર ખૂબ ઉથલ પાથલ થઈ રહી છે. હાલેલુયા. ખૂબ મોટી મોટી ઘટનાઓ બની રહી છે. હાલેલુયા. જે કઈ પ્રતિજ્ઞાઓ આપી છે એ બધી પૂરી થઈ છે. હાલેલુયા. જગતની અંદર ખૂબ ક્રૂરતા વધી ગઈ છે. હાલેલુયા. જગતની અંદર ખૂબ બુરાઈ વધી ગઈ છે. હાલેલુયા. જગતની અંદર ખૂબ છેતરપિંડી વધી રહી છે. હાલેલુયા. જગતની અંદર ખૂબ નકારાત્મક માહિતીઓ વધી રહી છે. હાલેલુયા. હાલેલુયા. એનો મતલબ એ છે કે પ્રભુ ઈસુનું આગમન નજીકમાં છે. હાલેલુયા. આપણી પરિસ્થિતિ આજે કંઈ પણ હોઈ શકે, પણ આપણને દેવે પસંદ કર્યા છે, આપણને દેવે બોલાવ્યા છે. બાજુવાળાને કહો, દેવે મને શોધી કાઢ્યો છે. શોધી કાઢ્યો છે. દેવે મને જગતના મંડાણ અગાઉથી પસંદ કર્યો છે. એટલા માટે પસંદ કર્યો છે, ખ્રિસ્તની પ્રીતિમાં હું પવિત્ર અને નિર્દોષતાની અંદર પ્રભુ ઈસુ આવે ત્યાં સુધી જીવી શકું, જીવી શકું. પિતા, પુત્ર, પવિત્ર આત્મા નામે જોરદાર તાળી થઈ જાય. ખુશમાં છો? કેટલા લોકો ખુશમાં છે? કેટલા લોકોની અસ્તિત્વની અંદર આગ ફરી રહી છે? કેટલા લોકોના અસ્તિત્વ એટલે આપણા અસ્તિત્વ, આ આખો જે ચહેરો છે, માથાના ટાલકીથી તો પગના તળિયા સુધીનો જે અસ્તિત્વ છે, એની અંદર કેટલા લોકોમાં આગ ફરી રહી છે એવું લાગે છે? આમેન. આમેન. હાલેલુયા. આગ ફરી રહી છે એનો મતલબ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અસ્તિત્વને અડકી લીધા છે. આમેન. કેટલા લોકો ભરોસો કરે છે? આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે, જેમ માથી 18 ને 20 કહેવામાં આવ્યું છે કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થયેલા હોય તેઓના વચમાં હું છું. હાલેલુયા. હાલેલુયા. ખ્રિસ્ત ક્યાં છે? આ જગ્યા પર
હાલેલુયા. બધાને અડકી રહ્યો છે. હાલેલુયા. બધામાં પ્રગટ થઈ ચૂક્યો છે. હાલેલુયા. બધાને આગથી જે કઈ અશુદ્ધતા હતી એને બાળીને ભસ્મ કરી નાખી છે. હાલેલુયા. બધાને વચનના જળ સ્નાનથી પવિત્ર અને શુદ્ધ કરવામાં આવ્યા છે. બાજુવાળાને કહો, મને વચનના જળ સ્નાનથી મારામાં રહેલી અશુદ્ધતા, મારામાં રહેલા બંધનની સાંકળો તોડી નાખવામાં આવી છે. તોડી નાખવામાં આવી છે. મારામાં રહેલા રોગો, મારામાં રહેલા બીમારીઓ, મારામાં રહેલી નબળાઈઓ વચનના જળ સ્નાનથી, વચનની આગથી, પવિત્ર આત્માની આગથી મારામાં, મારા અસ્તિત્વમાં બાળીને પ્રભુએ ભસ્મ કરી નાખ્યું છે. એવો હું વિશ્વાસ કરું છું. જ્યારે હું વચન સાંભળ્યું, જ્યારે હું વચન બોલવા લાગ્યો, ત્યારે મારું માથું ભારે ભારે લાગતું હતું, પરંતુ વચનની આગ જવાના કારણે, વચનની આગ ફેલાઈ જવાના કારણે, વચનની આગ પ્રસરી જવાના કારણે હવે મને હલકું હલકું લાગે છે. મને નવી તાજગી આવી ગઈ છે. મને નવી તાજગી આવે છે. હું ગરડો નથી, હું ગરડો નથી, હું ગરડી નથી. પ્રભુએ મને નવી તાજગીથી, અભિષેકથી, પવિત્ર આત્માના અભિષેકથી ભરી દીધો છે. હું ભરપૂર થઈ ગયો છું. પ્રભુ ઈસુ તમારો આભાર. પ્રભુ ઈસુ તમારો આભાર. ઉભા